श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 96। अब श्री गुसाई जी को सेवक रेंडा उदम्बर ब्राह्मण गुजरात में कपड़वंज गांव में रहतो तिनकी वार्ता को भाव कहत है। हरिरायजी भाव प्रकाश एक ज લીટી में करे छे। ये तामस भक्त है। लीला में इनको नाम संगीनी है। नागवेली काते प्रगटी है ताते उनके भाव रूप है। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને અતિ સુંદર પ્રસંગો આવશે, એકથી એક વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। સો વહ અવધૂત દશા में रहतो, એટલે કે વસ્ત્રો પણ ન પહેરે, લંગોટી હશે। ब्याह जन्म ही ते नाही कियो, એટલે એમને લગ્ન નહીં જ કરવા એવો નિર્ધાર હશે। सो एक समय श्री गुसाई जी गुजरात पधारे हते तब वाको नाम सुनायो हतो। એટલે પ્રભુ તો પ્રભુ છે। આપ કપડવંજમાં જ્યારે વૈષ્ણવોને અંગીકાર કરવા પધારે, કોઈ વૈષ્ણવના ઘરે ઉતરે અને બીજા વૈષ્ણવો થાય, આમાં એવું નથી લખ્યું કે પહેલી વખત પધાર્યા ત્યારે કે બીજી વખત। એટલે આપણે એવું માનીએ કે પહેલા પધાર્યા હોય અને પછી ફરી ગયા હોય, કાં તો પ્રથમવાર ગયા હોય દૈવી જીવોને અંગીકાર કરવા। આ જીવને જ્યારે જોયો હશે તો આપની જ દ્રષ્ટિ ઓળખી શકે ને કે આ તો સંગીની છે, બાકી કોનું ગજુ છે કે જેણે લંગોટી પહેરી હોય। કે અવધૂતનો તો અર્થ જ એવો થાય કે વસ્ત્ર જ ન હોય શરીર ઉપર, અંગ ઉપર, પણ તોય આપ ઓળખી જાય। એટલે તો આ પદ આપના માટે ખાસ ગવાય છે। પરમ शरण आए जे जन शरण आए ते तारे, दीन दयाल प्रकट पुरुषोत्तम श्री विठ्ठलनाथ ललारे। ना क्षमा करजो, परम कृपाल श्री वल्लभ नंदन ए पदमां आवे छे। आपनो આજે કરશે આપ લીલા કે જેવી રીતે અવધૂતના વેશમાં છે તો પણ આપ આપના જીવને કેવી રીતે તારવી લો છો। परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्तदे माथे, जे जन शरण आए अनुसर ही गई सौंपत गोवर्धन नाथे। परम उदार चतुर शिरोमणि, परम उदार चतुर शिरोमणि, देखत भव सागर ते तारे। पाछું ભૂલી ગયો। પરમ ઉદાર ચતુર શિરોમણી રાખત ભવ ધારાતે, એટલે જે વહી રહ્યા છે એમાંથી આપ આપના જીવોને કેવી રીતે અલગ તારવી લે છે, એ માટે આ પ્રસંગ વધારે આ વર્ણન કર્યું મેં આટલું। કેમ કે અવધૂત દશામાં કોઈ જીવ પડ્યો હોય એ દૈવી છે એવું સામર્થ્ય તો પ્રભુ સિવાય કોનું હોય। તે વખતે નામ સંભળાવ્યું હતું, ખબર હતી કે આ નામ સંભળાવી જીવ ઉત્તમ છે અને આ જીવ કેટલો ઉત્તમ છે, ગુસાઈજીને પણ કેટલો પ્રિય છે। અને એને ગુસાઈજી માટે કેવી આસક્તિ કે પોતાની પત્ની અને બાળકને છોડીને ચાલી જશે કાયમ માટે ગોકુલ। અદ્ભુત, અને એ પણ માયાના બંધન કોણ તોડશે? ગુસાઈજી। એટલા સુંદર પ્રસંગો આમાં આવશે। તબ રેંડાને શ્રી ગુસાઈજી સો વિનંતી કીની, નામ સંભળાવ્યું જ્યારે કપડવંજમાં ત્યારે, જો મહારાજ મેરે તો કછું સંગ્રહ હૈ નહીં, એટલે કે મેં કંઈ ભેગું કર્યું નથી, મારી પાસે કંઈ છે નહીં। मैं तो अवधूत दशा में रहत हूँ, सो अब मोको कहाँ आज्ञा है। એટલે એમનો ભાવ એવો છે કે મારી પાસે કંઈ સંગ્રહ નથી, એટલે કે મારી પાસે કંઈ છે નહીં અને હું તો અવધૂત દશામાં રહું છું, તો હવે મને શું આજ્ઞા છે? એટલે એમનો ભાવ એવો છે બોલવાનો કે હવે મને કંઈ આજ્ઞા કરતા જ નહીં, હું તો તમે જેમ ઈચ્છો છો એવી રીતે રહું છું, કંઈ છે જ નહીં, પછી ક્યાં મારે આજ્ઞાની જરૂર રહી, એવો ભાવ હતો।
એને એ ખબર નથી કે પુષ્ટિ માર્ગમાં તો હવે જે આજ્ઞા થશે એ જ આજ્ઞા મુખ્ય છે આપણા બધા માટે. સો આપ કૃપા કરી કે કહીએ. तब श्री गुसाई जी आज्ञा किए तो अपने हाथ सो रसोई કરી ભોગ ધરી મહાપ્રસાદ લ્યો. કૃપા છે પણ સાથે શરત છે. કૃપા અદ્ભુત છે, સર્વ પ્રારબ્ધનો નાશ, પરંતુ ભૂતલ પર જેટલું જીવવાનું છે એમાં મારો જીવ પીડાય નહીં, આ ભાવ છે. બાકી તો લીલા પ્રાપ્તિ તો નિશ્ચિત થઈ જાય. જ્યાં નામ અને બ્રહ્મ સંબંધ કંઈ પણ થાય એટલે લીલા પ્રાપ્તિ નિશ્ચિત. तो अपने हाथ सो रसोई करी भोग धरी महाप्रसाद लीजियो और रसोई करीवे को अपने मन में सुख मानियो. આપ જાણી ગયા એ જે એને કહ્યું ને કે હું તો અવધૂત જ છું, આપની શું આજ્ઞા છે, ભાવ ટોન એવો હતો. ગુસાઈજી જાણી ગયા કે આને કંઈ કરવું જ નથી. અત્યાર સુધી જેમ લોકો આપે છે ને ખાઈને મસ્ત રહે છે એવું જ રહેવું છે, પુષ્ટિ માર્ગમાં ના ચાલે. કહ્યું કે એટલા માટે આ વાક્ય વાપર્યું ને કે ઓર રસોઈ કરીવે કો અપને મન મેં સુખ માનિયો. અને ખરેખર સુખ છે. એક વખત અઘરું પડે કેમ કે અવધૂત દશામાં છે, અત્યાર સુધી કોઈ દિવસ ચૂલો પેટાયો જ નથી ને બધા આપનારા મળી રહે. જમાનામાં તો અવધૂતને તો આપવા માટે લોકો સામેથી ઉત્સુક રહે, લાઈન લગાડે કે આજે મારો વારો, કાલે મારો વારો. એટલે એ વખતે બનાવવાની વાત આવે તો ટાઢિયો તાવ ચડે ને એટલે લાગ્યું ગુસાઈજીને. એટલે ગુસાઈજીએ કીધું કે સુખ માન્યો. હજી પાછો બહાર મૂક્યો બીજી લીટીમાં, દુઃખ મતી માન્યો. કંટાળો ના આવવો જોઈએ. યાહી તે તેરો ભલો હોઈ ગયો. આ બધા માટે આજ્ઞા સરખી છે, યાદ રાખજો. આમાં કોઈ ફેર નથી. તમે નથી બનાવી શકતા, અત્યારે સમય પલટાયો 500 વર્ષ પછીનો, એટલે મારાથી એવું ના કહેવાય ને મારી પાસે અધિકાર નથી એવો. પણ ભાવ કહું છું વલ્લભનો વિઠ્ઠલનો આ જ છે કે તમે ભલે માથે પધરાવો નહીં ઠાકોરજી, પણ તમે જાતે બનાવો કાં તો તમારી ઘરવાળી બનાવે તો એને મનોમન ધરી લો ને પછી લો. આવો ભાવ છે તો તેનો ભલો હોઈ ગયો. ભલો એટલે બીજું કશું નહીં, અંતરાય નહીં, પણ ભૂતલમાં જ્યાં સુધી એ છેલ્લો શ્વાસ હશે એને નિરોગી જોવા માંગે છે. ગુસાઈજીનો વલ્લભનો ભાવ તો જુઓ. તો મેં રેંડાને વિનંતી કરી, જો મહારાજ ભોગ ધરીવે को सेवा पधराई दीजिए. तब श्री गुसाई जी रेंडा को ब्रह्म संबंध करवाई के पाछे एक श्री नवनीत प्रिय जी की कुलही लाल पधराई दिए. आभूषण जो है नवनीत प्रिय जी નું એ पधरावी दीदो और आज्ञा किए, जो रेंडा तू इनको अपने प्राण ते प्रिय जानियो. नेम करी के नित्य रसोई करी के भोग धरी महाप्रसाद लीजियो. ऐसे रेंडा सो आज्ञा किए पाछे श्री गुसाई जी आप श्री गोकुल पधारे. ता पाछे केतेक दिन पाछे रेंडा ने मन में विचार कियो, जो श्री गोकुल चलूं तो कछुक दिन श्री गुसाई जी के पास रही के खवासी की सेवा करूं. છે ને ચિત્ત ચોંટેલું છે. यह विचार करी के रेंडा चले. सो कछुक दिन में श्री गोकुल आए. सो श्री नवनीत प्रिय जी के दर्शन करी के बैठक में आई रेंडा ने दंडवत कियो. तब श्री गुसाई जी पूछे, जो रेंडा तू बहुत दिनान में आयो है, सो कछुक दिन यहाँ रहेगो. तब रेंडा ने विनंती करी, जो महाराज कछुक दिन आपकी खवासी करीवे को मनोरथ है. तब श्री गुसाई जी कहे, सुखे न रहो, खवासी करो. खवासी એટલે આપની સેવા, ગુસાઈજીની સાથે રહેવું. ગુસાઈજી જે આજ્ઞા કરે એમાં ખવાસીમાં ઘણી બધી સેવા હોય છે, પણ આપની શ્રી અંગની સેવા આવે એમાં, અથવા આપ જે આજ્ઞા કરે એ સેવા આવે. तब रेंडा सगरी श्री गुसाई जी की टहल करे और महाप्रसाद श्री गुसाई जी की जूठन ले. या प्रकार 3 दिन बीते. तब एक दिन रात्रि को श्री गुसाई जी पूछे, जो रेंडा तू महाप्रसाद कहाँ लेते हो. तब रेंडा ने विनंती करी, जो महाराज 3 दिन तो आपकी जूठनी लेनी है. पाछे सेवक लोग मोसो कहे, जो तुम रसोई करी महाप्रसाद लीजियो. 3 દિવસ સુધી પ્રસાદ લેવા દીધો, પછી મહાપ્રસાદ માટે સેવકોએ જ કહી દીધું છે મને કે હવે તમે જાતે રસોઈ કરતો ને તે પ્રસાદ લેજો. સો મેં પૂછો તો હું રાજ. હવે આ ગુસાઈજીને પૂછે છે, આજ્ઞા હોય તો લેવું. સેવકોએ ના પાડી, એમાં ગુસાઈજીની ઈચ્છા છે.
બાધક ના થાય. જીવનું કલ્યાણ ઈચ્છે છે પ્રભુ. મેં તો આપકો આજ્ઞાકારી હું, એટલે કે હું સેવકનું ના માનું. આજ્ઞા હોય તો લઉં, એટલે હજી એની ઈચ્છા એમ જ છે કે હું તો અવધૂત છું અને હું તો સેવામાં છું અત્યારે અંગ ખવાસીની, અને 3 દિવસ પછી મને ટોક્યો છે, મને નથી ગમ્યું, એવું કહેવાનો ભાવ છે. અને એમ પણ કહે છે કે આપ આજ્ઞા આપો તો હું લઉં, એટલે હજી લેવાની ઈચ્છા તો છે જ ગુસાઈજીને ત્યાં. મેં તો આપકો આજ્ઞાકારી હું, એટલે કે જો તમે આજ્ઞા કરશો એટલે હું એને માની લઈશ, એમ પણ છેલ્લે કહી દીધું. तब श्री गुसाई जी रेंडासो पूछे तुम्हारे पास कछु है, खर्ची है? तब रेंडा ने विनंती करी, जो महाराज पक्के टका मेरे पास 12 है. કહેવાય અવધૂત, પણ 12% તો પાછા ગાંઠે બાંધેલા છે. 12% એટલે મને ખબર નથી, પણ ઘણા કહેવાય. તબ આપ કહે, જો રેંડા तू न्यारी रसोई करी के श्री ठाकुर जी को भोग धरी के महाप्रसाद लीजियो. आज्ञा થઈ ગઈ. तब यह सुनी के रेंडा ने विनंती करी, जो महाराज काल ही ते में न्यारी रसोई करी भोग धरी महाप्रसाद लेऊंगो. आज તો લઈ લઈશ, કારણ કે આમને છે ને રસોઈ બનાવવામાં સુખ મળવું જોઈએ, નથી મળતું, એમને કંટાળો આવે છે. ઘણા હોય છે, અલગ અલગ પ્રકૃતિના વૈષ્ણવો છે. ઘણાને જે સેવા ગમે એ જ ગમે, પણ આ સેવા આવે ને તો પછી ટાઢીઓ તાવ ચડે. અને આમને એવું છે કે આજનો દિવસ તો હું લઈ લઈશ, પછી કાલથી હું નહીં લઉં. કાલ ही તે મેરી ન્યારી રસોઈ કરી ભોગ મહાપ્રસાદ લેऊंगो. क મને हो. तब श्री गुसाई जी कहे, जो तेरी ज्ञाति की एक डोकरी है सो भली वैष्णव है, तासो मिली के રહો, સેવા કરો. આપની આજ્ઞામાં બધા રહસ્યો છુપાયેલા છે, લીલાની જીવ છે, એટલે આવું કહ્યું. આવશે આગળ ભાવ પ્રકાશમાં કહ્યું, યહ કહી યહ જતાયો, જો વૈષ્ણવ કે સંગ બીનું યહ માર્ગ ફલિત હોય નહીં. પહેલું કારણ કે જો અહીંયા બેસે અને અહીંયા જ રહે મારી પાસે, સેવા ભલે મારી કરે, પણ વૈષ્ણવ વગર આ સંગ ફલિત નહીં થાય. જો આ હરિરાયજીએ એટલા માટે કહ્યું છે શિક્ષાપત્રમાં કે પુષ્ટિ માર્ગને ફલિત કરવા માટે સત્સંગ વૈષ્ણવથી કરવાનો છે. નહીંતર તો આપ પોતે સાક્ષાત પ્રભુ છો. આપના ઘરમાં 9 લાલજી બિરાજે, 7 લાલજી બિરાજે છે, ક્ષમા કરજો, તો ના કહી શકે કે આમાંથી એક લાલજીની સાથે સત્સંગ કરજો. ના, એવું નથી કહ્યું. એવું કહ્યું કે હરિરાયજી એવું કહ્યું કે વૈષ્ણવ કે સંગ બીનું यह मार्ग फलित होत नहीं. ताते रेंडा को श्री गुसाई जी आप वा वैष्णव डोकरी के संग मिली के सेवा करण की आज्ञा किए. और लीला में यह डोकरी चंद्रावली जी की अंतरंग सखी है. श्यामा इनको नाम है, सो संगीनी को निषदिन या को संग है. लीला में लीला को भेद ये बतावती है. ताते यहाँ हूँ श्री गुसाई जी रेंडा को इन संग मिली के रही की आज्ञा किए. सो पूर्व संबंध દ્રઢ જાની કે જીવને ખબર નથી હોતી કે આજ્ઞા કેમ થાય છે. तब रेंडा दंडवत कियो और कहो, जो महाराज ऐसे ही करूंगो. पाछे श्री गुसाईजी आप पोड़े, એટલે હવે એને રસોઈની ચિંતા તો ગઈ. જો ગુસાઈજી આ એક કાંકરે બે પક્ષી. કેમ? તો કે એક તો લીલાની જીવ છે એની એ કારણ, બીજું અને ગમતું નથી. તો અમારા પ્રભુ તો એવા છે, ના ગમતો હોય તો રસ્તો કાઢી આપે. બોલો ગુસાઈજી પરમ દયાલ. હવે આ ડોસી જોડે રહેશે એટલે ડોસી તો બધું રસોઈ કરવાની હોય, એની જોડે જોડે આની બી કરશે. એટલે આને જે જોઈએ છે મારે રસોઈ સિદ્ધ કરવું જોઈએ, તો મને કંઈક થાય છે. તો ગુસાઈજી કે જા એની સાથે રહેજે, બસ. ऐसे ही करूंगो. पाछे श्री गुसाई जी आप पोड़े. तब रेंडा हूँ सोई रहो. पाछे प्रातःकाल डोकरी पास आयो. तब डोकरी ने बहुत समाधान कियो, जो रेंडा तिहारो घर है, आज्ञा करो सो मैं करूं. कितलो भाव. और तुमको काहू के घर आवत, तुम तो काहू के घर जात आवत नहीं, कारण के અત્યાર સુધી રહ્યા એમાં કોઈના ઘરે જતા જોયા નહીં. और आज तिहारो आवनो कैसो भयो. तब रेंडा ने कही, जो मेरे पास टका 12 तो पक्के है द्रव्य, और चुकती करी अन्न लाऊंगो. तू मेरे श्री ठाकुर जी को एक और पधरावे तो मैं कछुक दिन श्री गोकुल रहूं. तब डोकरी ने कही, तुम श्री ठाकुर जी को सुखेन पधराओ.
और तुम श्री गुसाई जी की सेवा करो, જે ભાવ છે ને તમારો એ કરો, महाप्रसाद के समय तुमको मैं बुलाई लेऊंगी। काम થઈ ગયું। तब रेंडा श्री ठाकुर जी पधराए, पक्के 12% डोकरी को दिए, या बांधती कछुक दिन बीते, पाछे गाम में ते चुकटी मागी निर्वाह करे। चुकटी એટલે भिक्षा। तब एक दिन रात्रि को श्री गुसाई जी पूछे, जो रेंडा अब निर्वाह कैसे होते हैं? तब रेंडा ने कही, जो राज श्री ठाकुर जी तो डोकरी के बेले विराजत है, और हो गाम में चुकटी मागी ल्यावत हूं, ताते भली भांति निर्वाह होते हैं। तब श्री गुसाई जी आप पूछे, जो चुकटी कौन कौन के घर पे ल्यावत हो? तब रेंडा ने कही, जो तुम्हारी ज्ञाति के भट्ट है ना। હવે એમની જ્ઞાતિના ભટ્ટ એટલે શું? તો શ્રી ગુસાઈજીના વહુજી મહારાજ રૂકમણી વહુજી મહારાજના સગાવાલા ત્યાં જે રહેતા હોય તે એ લોકોના ઘરે જઈને ભિક્ષા માંગે છે, એવું કહે છે। तुम्हारी જ્ઞાતિ કે ભટ્ટ હે તથા સેવક એટલે કે મંદિરમાં જે મુખ્ય ભીતરિયા ને બીજા હોય છે એ લોકોના ત્યાંથી પણ માંગે છે। और ब्रजवासीन के घर पे लावत हूं। तब श्री गुसाई जी ने कहो, जो आज पाछे भट्ट और सेवकन के तथा जहां हमारी सत्ता को द्रव्य होई, तहां ते चुकटी मती लीजियो। गाम में ब्रजवासी है और हु है बीजा लोको जे रहे छे, तहां ते लीजियो। तब यह सुनी के रेंडा ने विनंती करी, जो महाराज आज पाछे ऐसे ही करूंगो। तब पाछे रेंडा भट्ट और सेवक भितरियान के घर पे चुकटी न लेतो। सो रेंडा के ऊपर श्री गुसाई जी बहुत प्रसन्न रहते। आ विषय में हरिरायजी प्रकाश भाव प्रकाश आमा तो नहीं कर्यो हजी पहली वार्ता में, कदाच छेल्ले करे तो ना करे तो कही दઉં અત્યારથી જ। आ प्रसंग विस्तारથી समझवो હોય तो विष्णुदास छिपा 84 वैष्णवની જે વાર્તા છે એમાં વાંચી જવું। એ ગુસાઈજીનો સેવક છે, પણ મહાપ્રભુજી પ્રથમ મિલન થયું એટલે મહાપ્રભુજી સેવક થયા। પછી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમારે મનોરથ ગુસાઈજી પૂરો કરશે જ્યારે એ ગોવર્ધન પર્વત ઉપર બિરાજશે વર્ષો પછી। અને પછી આ વિષ્ણુદાસ ત્યાં ગયા અને પછી જે લીલા થઈ હતી, ભટ્ટજીના ઘરેથી આમંત્રણ આવ્યું, એ ભટ્ટજીનો હૃદયનો ભાવ આપના વલ્લભકુલ બાળકો માટે પ્રભુ જેવો છે જ નહીં। જ્ઞાતિના સાધારણ ગણે છે, એમનું જૂઠણ પણ ના લે। એમના વિશે વધારે વિસ્તારથી ત્યાં વાંચવું। હરિરાયજીએ બધી જ ચોખવટ કરી છે। વાર્તા પ્રસંગ 2નું દર્શન કરાવતા શ્રી ગુસાઈજી કહે છે, गोकुलनाथ जी कहे छे, बोहरी एक दिन अर्धरात्रि के समय श्री गुसाई जी बहुत प्रसन्नता में बैठे हते। सो ता समय रेंडा सो पूछ्यो, जो तेरो मन श्री गोकुल में लगत है? तब रेंडा ने विनंती करी, जो महाराज मेरे तो सर्वस्व धन आप हो और नित्य लीला यहाँ होते है, सो आपकी कृपा ते मन बहुत लाग्यो है, परंतु कछु अनुभव नहीं भयो। कितनी विवेकपूर्ण जवाब छे जुओ। कबूल करी लीधुं, मने कोई अनुभव नहीं थयो। એટલે જો અનુભવ થવો એ કઈ એટલું બધું સહેલું છે કે આમ શીરો છે કે આમ આયો ને ઉતરી ગયો? ગુસાઈજીના સન્મુખ છે, ગોકુલમાં છે। નવનીત પ્રિયાજી ગુસાઈજી બેયની સન્મુખ કહેવાય। 7 લાલન ને નિધિ સ્વરૂપની પણ સન્મુખ કહેવાય। પણ શું ગોકુલનો જે અનુભવ વિશે કહ્યું તો શું કહ્યું?